મારું નામ છે દીપક બામરોલિયા અને મારી કંપનીનું નામ છે દેવ મોટર્સ અને અમારી ટેગલાઇન છે દેવ મોટર્સ આપકી સફર કા હમ સફર। હવે આપણે ત્યાં ઓડી આવી છે રિપેરિંગ માટે અને એન્જિનના કામ માટે। તો આપણે એમાં એન્જિનનું કામ છે, એમાં ઓઇલ લીકેજ છે અને પાણી લીકેજ છે। તો આપણે એમાં જોઈએ કે ભાઈ કેવી રીતના કેટલું પાણી લીકેજ છે અને કેવી કન્ડિશન છે, ચાલો જોઈએ। તમે જોઈ શકો છો, જો એન્જિનમાં ઓઇલ એકદમ ગાડી છે પ્રીમિયમ, પણ નીચે એટલું બધું ઓઇલ લીકેજ છે અને જો આ ચાલુમાં રનિંગમાં પાણી લીકેજ છે। તો આ પ્રીમિયમ કારને ઓલ્ડ કાર થઈ ગઈ છે, તો આને આપણે ન્યૂ કાર બનાવીએ અને એના માટે આપણે શું કરીએ છીએ અને કેટલો ખર્ચો છે એ જોઈએ, કે જેથી કરીને બી આ સેકન્ડ કારની અંદર બી ગ્રાહકને સસ્તું અને સારું રીતના કામ કરી શકીએ અને વ્યવસ્થિત આપણે એને કામ કરી અને કારને વ્યવસ્થિત ચલાવી શકે। એમાં ગેરનો પ્રોબ્લેમ છે, ગેર ઓવર હીટિંગ બતાવે છે, એન્જિનમાંથી ઓઇલ લીકેજ છે, રેડિએટરનું પાણી લીકેજ છે। તો કાર ગમે એવડી હોય બી પણ આપણે વ્યવસ્થિત ચલાવી ન શકીએ તો એનો કોઈ મતલબ નહીં। પણ આ કારને આપણે શું વ્યવસ્થિત બનાવી અને કમ્પ્લીટ કરી અને પછી આપણે આગળ હું તમને વિડીયો નાખીશ અને આપણે જોઈએ શું શું પ્રોબ્લેમ છે ને શું શું સોલ્વ કરીએ છીએ। થેન્ક યુ।